ફાંકીના કારણે સૌથી વધારે મોઢાના કેન્સર થાય છે, બરાબર. બીજી વસ્તુ, તમને એમ થાય કે મને કાંઈ નથી થવાનું, પણ જેમ જેમ ફાંકી તમે ખાતા જાઓ છો, મેં ઘણા વ્યક્તિઓને જોયા છે કે જે મોઢું ખોલીને સારી રીતે બોલી પણ નથી શકતા, ખાલી ફાંકીના અસરના કારણે. કેટલાય ફાંકીવાળા એવા છે, આપણે એમ કહીએ કે ચાલો પાણીપુરી ખાવા જઈએ, કેટલાનું મોઢું પૂરેપૂરું ખુલે છે, સાહેબ કોઈ પાણીપુરી નથી ખાઈ શકતા, કેવી સરસ ડીશ છે પાણીપુરી, તમારે જોઈને મોઢામાં પાણી ન આવે. એ ફાંકીવાળો બિચારો ખાઈ ન શકે, ભલે એના મોઢામાં પાણી આવતું હોય પણ એ પાણીપુરી ખાઈ શકે. તો આ વાત તો તમે એમ થયું કે સહેજ મજાકમાં છે, પાણીપુરી વિના ખાધા વિના આપણે ક્યાં રહી જવાના હતા, પણ આ તો એક જસ્ટ રમૂજ ખાતર મેં વાત કરેલી છે. તો આવી કેટલી વસ્તુ છે કે ફાંકીના કારણે કેટલાય લોકોના જીવન ખરાબ થઈ ગયા છે, કેટલાય લોકોના જીવન બરબાદ થાય છે, અને કેટલાય લોકો ફાંકીના કેન્સર થાય છે, અને કેન્સરના કારણે ગળાના કેન્સર થાય છે, અને કેન્સરના કારણે આ જીવનને ત્યાગવું પડે છે.